હેલો એવરીવન, મારું નામ કૃણાલ પટેલ છે અને મેં પીઆર માટેની આખી સક્સેસફુલી મને પીઆરના વિઝા મને મળી ગયા છે. તો સૌથી પહેલાં તો મેં 2019માં ફેડરલ પીઆરમાં મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં કેનેડા પીઆર માટે પ્લાન કર્યો હતો. એ વખતે મેં ફેડરલમાં મારું પીઆરમાં સબમિટ કર્યું હતું અને પ્લસ ઇન્વિટેશન પણ મને આવી ગયું એમાંથી. પણ સમ ડોક્યુમેન્ટેશન ઇસ્યુના કારણે મને એમાંથી ફેડરલમાં ઇન્વિટેશન આવ્યા છતાં પણ મને ડોક્યુમેન્ટેશનના હિસાબે મને રિજેક્શન આવ્યું હતું. તો આફ્ટર લોંગ ગેપ 2 or 3 years લોંગ ગેપ પછી મેં મારી આઈ હોપ છોડી દીધી હતી કે મારું પીઆર થશે નહીં. બટ જ્યારે હું અરાઈઝમાં આવ્યો ત્યારે મને પ્રોપરલી ગાઈડલાઈન કર્યું અને મને પ્રોપરલી સ્ટ્રોંગલી મને કીધું કે ડોક્યુમેન્ટેશનની જવાબદારી અમારી છે. અમે સ્ટ્રોંગલી 100% તમને સપોર્ટ કરીશું ડોક્યુમેન્ટેશન માટે. અને એક વખત તમારા ઇન્વિટેશન આવી ગયા પછી 100% તમને વિઝા તમને પીઆર ગ્રાન્ટ થઈ જશે એની શ્યોરિટી મને આપી હતી. દેન મેં અરાઈઝમાં મારું પીઆરની આખી પ્રોસેસ મેં સ્ટાર્ટ કરી અને જેમ બી એમની રિક્વાયરમેન્ટ કીધી એ પ્રમાણે બધા ડોક્યુમેન્ટ્સ મેં સબમિટ કર્યા અને વિધિન શોર્ટ ટાઈમ મને ત્યાંથી ઇન્વિટેશન પણ મળી ગયું. દેન વિધિન શોર્ટ ટાઈમ મને નોમિનેશન પણ મળી ગયું વિધાઉટ એની ક્વેરીઝ. અને એના નોમિનેશન આવી ગયા પછી ફેડરલમાંથી જે પણ ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા, જે બી એડીઆર જે બી આવ્યા છે બધા ડોક્યુમેન્ટના સેટિસ્ફાઈડ આન્સર મને આપે છે એઝ પર ધ ગાઈડલાઈન. જે અરાઈઝમાંથી મને જે બી ગાઈડલાઈન કરી એ પ્રમાણે બધા ડોક્યુમેન્ટ પણ મેં સબમિટ કર્યા અને વિધિન શોર્ટ ટાઈમ મને ત્યાંથી પીઆર મને ફેમિલી સાથેના પીઆર મળી ગયા. અને ઓન 5th ઓક્ટોબર મને કેનેડા પીઆરના વિઝા મને મળી ગયા છે વિથ માય ફેમિલી. સો એની અરાઈઝમાંથી સક્સેસ